લીંબડી સેવા સદન નજીક વિશાળ જળાશય જોવા મળી રહ્યું છે। હજુ લીંબડી શહેરમાં પૂરો વરસાદ જ નથી વરસ્યો, તેમ છતાં લીંબડીના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા, લોકો પરેશાન બન્યા। ત્યારે ખાસ કરી વાત કરવામાં આવે તો લીંબડી સેવા સદન કચેરી જવાના માર્ગ પર પાણી ભરેલા જોવા મળી રહ્યા છે, તેમજ બાજુમાં એક મોટું તળાવ એટલે કે જળાશય હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ખાસ કરી વાત કરવામાં આવે તો લીંબડી સેવા સદન ખાતે અલગ અલગ વિભાગોની સરકારી કચેરીઓનો સમાવેશ થયેલો છે। ત્યારે લોકોને સરકારી કચેરીના અલગ અલગ કામકાજ માટે જવું ન પડે, ત્યારે મહિલાઓ સહિતના લોકોએ આ ભરેલ પાણી ઓળંગીને જવું પડે છે અને મહા મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેટલું જ નહીં, આ સેવા સદનમાં નોકરી કરતા કર્મચારીઓને પણ પરેશાની છે, પણ આંખે પાટા બાંધી મુશ્કેલી સહન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ લોકો મુશ્કેલીની ક્યારે દૂર થાય, પછી અંધેરી નગરી ગંડુ રાજા જ કેમ ચાલતું આવે છે, જેમનું તેમ જ રહેશે। ત્યારે લોકોની રજૂઆત છે કે આ મુશ્કેલીનું જલ્દી નિરાકરણ તંત્ર દ્વારા લાવવામાં આવે। શું કામ તમારું? રાણાગઢના છો? શું તકલીફ છે અહીંયા આગળ મામલતદાર કચેરી પાસે સેવા સદન? પાણીની તકલીફ છે અત્યારે તો અંદર જવા માટે પાણીમાંથી જવું પડે છે? પાણીમાંથી જવું પડે છે। શા કામે આવ્યા હતા? મામલતદારના કામ। અચ્છા, તો કામ પત્યું? હા, કામ તો આ તમને શું દેખાય? રાણાગઢનું તળાવ હોય એવું લાગે? હા, તળાવ હોય એવું લાગે છે। તો તકલીફ પડે તમને? તકલીફ હાલો જવામાં પડે ને, સાધન વગર પલ્લે બધું જોયું ને, પગનું બી પલ્લે જ છે ને। આવા કેટલાક લોકો હેરાન થતા છે? ઘણા લોકો રોજના હેરાન થઈ જાય છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।